નમસ્કાર દોસ્તો, પાકિસ્તાનની જેલમાં આપણા વધુ એક માછીમારે દમ તોડ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના ભગવાનભાઈ પરબતભાઈ નામના એ માછીમાર છે, જેનું 2022ના વર્ષમાં પાકિસ્તાનની નાપાક મરીને તેનું અપહરણ કર્યું હતું અને તેને લાડી જેલની અંદર ધકેલી દેવામાં આવ્યા હતા। પરંતુ ખળભળાટ ત્યારે મચ્યો હતો જ્યારે ભગાભાઈનો એક વિડીયો છે જે પાકિસ્તાનથી વાયરલ થયો હતો। જી હા દોસ્તો, તેના પગોની અંદર જંજીરો બાંધી દેવામાં આવી હતી। તે બિસ્તર ઉપર હતા અને તેનું શરીર છે તે ગળીને માત્ર હાડકા અને ચામડા રહી ગયું હોય તેવું દેખાઈ રહ્યું હતું। આ વિડીયો 3-4 મહિના પહેલા ચીખલી ગામના પૂનાભાઈના ફોનમાં આવ્યો હતો। કારણ હતું કે ભગાભાઈ છેલ્લા 3-4 વર્ષથી જ્યારે પાકિસ્તાન જેલની અંદર કેદ થયા છે ત્યારથી પોતાના પરિવાર સાથે સંપર્ક તેનો તૂટી ચૂક્યો હતો અને પરંતુ તેના ગામના જે પાસાભાઈ કરીને છે તેના નંબર તેને યાદ હતા, જેના કારણે તે જ્યારે હોસ્પિટલના બિછાને હતા ત્યારે તેના બંને પગોની અંદર જંજીરો બાંધી દેવામાં આવી હતી। તેનું શરીર છે તે ઊભું થઈ શકે તેમ નહોતું, પરંતુ ત્યાં કોઈ વ્યક્તિ આવે છે એનજીઓ અને તેના ફોનમાં આ વિડીયો શૂટ થાય છે। એ વિડીયો શૂટ કર્યા બાદ ભગવાભાઈ છે તે મેસેજ આપે છે પાસાભાઈ કરીને છે તેને કે તેને બીમાર છે, તેને છોડાવવામાં આવે, તેને ભારત લાવવામાં આવે। પરંતુ તેનો આ વિડીયો વાયરલ થયા બાદ અહીંયાથી તેના પરિવારજનોએ ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ કોઈ રિઝલ્ટ ના મળ્યું। આખરે જાણકારી મળે છે કે 16/1/2026ના રોજ ભગવાનભાઈએ પાકિસ્તાનની એ જેલની અંદર અંતિમ શ્વાસ લીધો છે। ભગવાનભાઈનું મોત થયું છે અને હવે તેની ડેડ બોડી છે તેને માદરે વતન લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ એ ડેડ બોડીને પાકિસ્તાનથી ભારત અને ભારતના અમદાવાદથી અહીંયા ઉનાના ચીખલી ગામે લાવવામાં પણ 4-5 દિવસનો સમય લાગશે। પાકિસ્તાનની જેલમાં ભારતના 194થી પણ વધારે માછીમારો કેદ છે। ત્યાં તે યાતનાઓ ભોગવી રહ્યા છે, ત્યાં તે પીડાઓ ભોગવી રહ્યા છે। એવું મનાય છે જે માછીમારો આવે છે તેની સાથે અમારી વાત થાય છે તો કહેતા હોય છે કે ત્યાં ખૂબ બીમાર લોકો છે, એક પ્રકારની જ ગોળી આપવામાં આવે છે અને આ બીમારીમાં માછીમારો છે તે દમ તોડી રહ્યા છે। મારા દીકરાને 5મું વર્ષ બેસીએ 5 વર્ષમાં તમારી કઈ ટપાલ આવી કઈ વાત થઈ એવું નહીં, વાત થઈ ને કે ટપાલ આવી નથી। બે આવ્યા હતા બે જેઠોની સહી લઈ ગયા, મારે તો મારી સહી લીધી નથી। સરકારને એટલે રિક્વેસ્ટ છે, વિનંતી છે માછીમાર પરિવારોની કે તેના માછીમારો છે જે પાકિસ્તાનની જેલની અંદર કેદ છે તેને વહેલી તકે મુક્ત કરાવવામાં આવે, તેને છોડાવવામાં આવે। ત્યાંથી નાનો મારો ભાઈ છે, એ એક લગભગ 2022ની આસપાસથી છે। 5મા વર્ષ બેહું છે એમ, 4 વર્ષ પૂરા। પગમાં તો આ દિવાળી વહી ગઈ, પેલા દિવાળી આ નહીં ઓલા વર્ષ દિવાળીમાં એ ગાળામાં ફોન ને એવું બધું આવતું, એ પછીનું બધું બંધ થઈ ગયું। જેનો વિડિયો આવ્યો તો બીમાર હતા એ તો હમણાં આવ્યો હતો। પછી ફિશરીઝ ખાતાવાળા આવ્યા હતા, સહી કરાવી ગયા તમે? હા, એમ તો ઘણા સાહેબો આવી ગયા। આજે આવ્યા હતા। આજે શું કરાવી ગયા? ઈ તો બધી સહી ને એવું બધું કરી દેતા નહીં કે 6-7 તારીખની અંદર માં આવી જાય। બીજી કઈ જાણ કરી છે તમને? નહીં, બીજી કઈ જાણ તો ક્યાંક આપણા જિલ્લાના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત થાય છે। આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂરથી અમને કમેન્ટ કરી। અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનું નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો। નમસ્તે।